થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબની કબ્ર હટાવવા મામલે હિંસા ફાટી નીકળી અને તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો કરી અને તેના વાહનોમાં પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જે ઘટનામાં 3 ડીએસપી સહિત 30 જેટલા જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ઘટનાના માસ્ટરમાઇન્ડ એવા ફહીમ સમીમ ખાનની ધરપકડ કરી હતી. કારણ કે માસ્ટરમાઇન્ડ એવા ફહીમ પર 500 લોકોને ભેગા કરી હિંસા ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. નમસ્તે, વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું નિખિલ મક્કા. કદાચ તમને ખ્યાલ નહીં હોય કે કોઈ વ્યક્તિ પર રાજદ્રોહનો કેસ નોંધવામાં આવે છે તો તેના વિરુદ્ધ કેવી કાર્યવાહી કરવામાં આવે છે અને આ ગુનો જામીન પાત્ર છે કે નહીં, એ હું તમને જણાવું પહેલા એ જણાવી દઉં છું કે આ હિંસા ભડકાવનાર માસ્ટરમાઇન્ડ ફહીમ ખાન છે કોણ. 38 વર્ષનો ફહીમ ખાન નાગપુરના યશોધરા નગરમાં રહે છે અને તેને 2024ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વિરુદ્ધ ચૂંટણી લડી હતી. જોકે ત્યારે તે 6.5 લાખ મતથી હારી ગયો હતો. હવે વાત કરીએ રાજદ્રોહના કેસ વિશે. સિમ્પલ લેંગ્વેજમાં વાત કરું તો જે કોઈ વ્યક્તિ પર આ ગુનો નોંધવામાં આવે છે તેના માટે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે. જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની કલમ 152 હેઠળ કેસ નોંધવામાં આવે છે, જે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડતાને જોખમમાં મૂકતા હોય તેવા કૃત્ય કરે ત્યારે આ ગુનો નોંધવામાં આવે છે. આવા કિસ્સામાં ગુનો જો સાબિત થાય તો તેને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવે છે. તે ઉપરાંત તેને દંડ પણ ફટકારવામાં આવે છે. આ રાજદ્રોહના ગુનાની જામીનની વાત કરીએ તો આ ગુનો બિનજામીન પાત્ર છે. જો આરોપીને જામીન જોઈએ તો તેને કોર્ટ મારફત અરજી કરવાની રહે છે, પરંતુ ગુનાની ગંભીરતા જોયા બાદ તેની અરજી પર સુનાવણી કરવામાં આવે છે. નાગપુર હિંસા કેસની વાત કરું તો આ ગુનો બહુ જ ગંભીર છે, કારણ કે ફહીમ ખાન દ્વારા પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો છે, જેથી આવા કેસમાં જામીન મળવું બહુ જ મુશ્કેલ છે. જો આ ઇન્ફોર્મેશનથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વોઇસ ઓફ ડે મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મને આજે જ ફોલો કરી લો.